પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ થતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ખવાડ તાલુકાના પીપલદી ગામે રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં કુલદીપનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ફાયરિંગની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફાયરિંગ કરનાર કોણ છે, હત્યા પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ થતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ખવાડ તાલુકાના પીપલદી ગામે રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં કુલદીપનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ફાયરિંગની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફાયરિંગ કરનાર કોણ છે, હત્યા પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે।